કેટલી સી નોટ આવી ઓરિજિનલ તો તીબો છે નમસ્કાર મિત્રો, આજે તો ભાઈ વહેલા ઉઠી ગયા છે. સવારના 6 વાગે આંખ ખોલી ગઈ છે એટલે હું ચાલવા માટે નીકળી ગયો છું ભાઈ મોર્નિંગ વોક ઉપર. મહાન પુરુષો કહેતા હોય છે કે ભાઈ વહેલા ઉઠી જાઓ તો વહેલા ઉઠવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. તો ભાઈ અત્યારે મોર્નિંગ વોક ઉપર જઈએ છીએ અમે. જોકે સારું લાગી રહ્યું છે, મસ્ત સવારના પોરમાં સારામાં સારું ઓક્સિજન મળી રહ્યું છે. સુરત દાદાના દર્શન પણ થઈ ગયા છે સવારના પોરમાં. જોઈ લો ભાઈ, મસ્ત મજાના સુરત દાદો દેખાઈ રહ્યા છે સવારમાં. તો ચલો ભાઈ આપણે થોડું મોર્નિંગ વોક કરી લઈએ અને ભાઈ કેવા ફાયદા થાય છે સવારના પોરમાં એ તમે વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને જોવા મળી જ જશે મિત્રો. મિત્રો અત્યારે ભાઈ મોર્નિંગ વોક કરીને હું આવી ગયો છું ઘરે અને કુશકુમાર પણ આવી ગયા છે. કુશકુમાર, હા કેમ છો? મજામાં? હા બહુ મજામાં. બહુ મજામાં છો? તમારો મિત્ર યાર મોમાન ક્યાં જતો છે ડેનિશ, ફાવે છે? આવું? સાચું? હા. ચા પાણી કરી સવારના પોળમાં? આવું. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. આજે શાળામાં જવાનું છે? ના. શામ નથી ભણવું અમે? રજા છે ના તો. હે નહીં લે? હા? હે નહીં? હે ને. રવિવારની રજા છે. તો મિત્રો જુઓ ભાઈ, પપ્પા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જો અમારા પપ્પા સવારના પોરમાં ફોન યુઝ કરી રહ્યા છે અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મારી મમ્મી સવારના પોરમાં ગવારની સબ્જી બનાવવાની છે આજે. તો ભાઈ ગવાર મરાઈ રહ્યો છે. શું કહો ભાઈ, તમે ખાશો ને ગવાર? હા. ગવાર ભાવ તને? हाउ हाँ तो बरोबर. तो गाइस वीडियो को लाइक करना, शेयर करना, सब्सक्राइब करना, आपका परिवार ना ध्यान रखना. हाँ વિડીયો પતાવી દેવાનો હોય તે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ભાઈ અમારા ખેતરમાં. જો કે આજે ભાઈ એક નવો જ શૂટિંગ લઈને આવી ગયા છે. તમે પાછળ જોઈ શકો છો, પેલા ગોરવારાના છે. શું નામ ભાઈ તમારું? શિવોજી. તે એક મસ્ત મજાનો આઈડિયા લઈને આવી ગયા છે ભાઈ. તમે પેલા વાઘુબાનો વિડીયો જોયો હશે, ડોહાવાળો. આજે અમે એવો વિડીયો બનાવવાના છીએ ભાઈ ડોહાવાળે, કે એમની અલગ ચેનલ છે. એ ચેનલ પર આજે અમે એક નવો વિડીયો બનાવવાના છીએ. તો તમે બધા બન્યા રહેજો વ્લોગમાં. આમાં તમને અલગ અલગ ક્લિપ્સ જોવા મળશે. જો કે હું તમને ટીમ બતાવું ભાઈ અમારી અત્યારે. જો આપણા કેમેરામેન હાર્દિકભાઈ અને વિક્રમસિંહ બહુ ઊભા છે. વિક્રમભાઈ તો એનો રોલ કરવાના છો? હા હા, શિવોજી અને આ રે આપણા શૈલેષસિંહ. આટલી અમારી નાની ટીમ છે. તો આજે અમે બધા ડોહા બનવાના છે. તો ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ભૂખ આકાટ નાખે મજા આવવાની છે મિત્રો. તો ચલો ભાઈ પહેલા આપણે છે ને બધું પહેરવેશ પહેર લઈએ, બરોબર ને દાદા? પહેર લઈએ તા. તો મિત્રો જોઈ લો ભાઈ, અમારા શિવા કાકાએ મંડો હો બનાવી દીધા છે. ઓછી ઉંમરમાં મન તો તે પહેરાયો છે હો નહીં. એ શિવા यार हाथ पड़ गया यार. हो गया उधर शैलेश भाई. બરોબર છે. अरे અહીંયા તો અમારે તો ફીટ ફીટ લાગતું તું, લાગે તો કેવું લાગે છે? મોય વાયરો અડે હા થોડો થોડો માનતો. અલે વિક્રમ बोलो. ભાઈ તો એવું કી છે? हाँ. વાયરો અડે છે, તને અડે છે? ना. આ ઉપર લાગતું છે. કોને ઓફિસ ખુલ્લી છે આગળ તો. અલે એવું તો હોય. તાને ये उठो. અલ્યા શયા શાંતિ હે કે લે તારે? હા મજામાં. તારે હું કરી છે? હગુ બગુ કર્યું કે નહીં કર્યું? ના ના કરી. એવું હે? હા મારે હા હર ખરો તો કોક દોડે એવો છે. હા ભાઈ. તે હર ખાતો છીએ. તમારો ગોમો આ વાસ એટલી શું નોટ્યો? કેટલી સી નોટ આવી આવી નોટે તો નહીં. હેલે કેટલી સી આવી નોટ? હા 10. પેલી નોટ તો આવી રહી છે લે. આજ બીજી નોટ આવી રહી. ત્રીજી હું પોતે. ભાઈ આજ તો બહુ મજા આવી. શિવાજી તમે આયા યાર. તમે આ મારા સોરાન મેળા આવી ગયો. હા પણ એક વાત કરું યાર, કયો? હું તો પૈણે નહીં હસતો યાર.
અને ડાયરેક્શન તો મેર આવી ગયો હે મજા આયા અલે આમાં સીઓ પાવડર નાખ્યો હલે હે શૈલા ઓમો નાખ્યો છે કોજેન કોઈ જન હા. તો મને લાગે છે મફળિયો કોઈ જઈ લે આ તો લે સાચી વાત છે. તાની લે વિક્રમ તારો મેર તો લાઈએ લે હોબરી લે કારી દોરી પીરી લાલી ગમે તે મળે પણ લાલ લેતા જો લાલ અરે ભાઈ તું મારે કોક કરજો પાછા અલે તમ સો મારે બાકી નહીં મારે બાકી જ છે અલે 500 રોશન જમ દે લે દાન લે એ તો લઈ લઈ આય તો ગોમમાં बड़ा हरामी हो बेटा અલે આ સાલ તું હે લે આ વાસેટલા સો લે હે લે આટુરા ખેલે દાન લે તો મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ 2:30 અને આજે તો ભાઈ ઊંઘ સારી એવી આવી જો કે અત્યારે ભાઈ વરસાદ નથી આવતો એટલે રાતની ઊંઘ સારી એવી આવે છે અને કાલે બે અમે લાવ્યા હતા અમારા આપણે લાવાર કરીને છે ખેતરમાંથી લાવ્યા હતા ભાઈ પપૈયું તમે જોઈ શકો છો ખાતર વગરનું પપૈયું છે મસ્ત મજાનું દેખો તમે કલર પણ આવી ગયો છે કોઈ ઇન્જેક્શનની કશું નહીં કોઈ પણ કેમિકલની એક પણ કણ ખાતરનો નથી નાખ્યો પણ તમે જુઓ ભાઈ કેવું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે પપૈયું તો ચલો ભાઈ આપણે આ પપૈયાને કાપીએ અને એની મજા લઈએ કે ભાઈ અંદરથી કેવું નીકળે છે એનો સ્વાદ કેવો આવે છે પપૈયામાંથી તો પણ ભાઈ એક પણ બિયારણ નથી નીકળ્યું એટલે જોઈએ ભાઈ ટ્રાય કરીએ કેવું ભાવે છે હવે પપૈયું એકદમ ગળી ગળ્યું ભાવે છે ભાઈ ઘરના પપૈયા જ ખરેખર યાર કારણ કે જુઓ ભાઈ શું સ્વાદ આવે છે ઘરે ઘરે સ્વાદ આવે છે તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ભાઈ ઘરે અને વિક્રમભાઈ આજે અમારા ગામમાં આવ્યા હતા ભાઈ ડૉક્ટરો બધા એક બીમારી આવી છે સાબરકાંઠામાં તો કઈ બીમારી આવી છે આપણે વિક્રમભાઈને પૂછશે વિક્રમભાઈ બોલો કઈ બીમારી આવી છે પૂંજા અરે યાર क्या बात कर रहे हो यार भाई साहब मतलब कुछ भी बोलोगे હા પૂંજા એટલે એ પૂંજા બીમારીમાં શું થાય પણ ત્રણ દણ જીવ પછી મળશે બરોબર બધા પૂંજા હે શું હે આ પૂંજો ન જ થાય બીમારી કે બીજો કોઈ ને થાય બધું જ થાય બરોબર એવાનું સોલ્યુશન શું છે પછી પાવડર નાખ્યું બરોબર એટલે આપણા આમું ડાબર પાવડર લગાવવાનું એટલે આપણે બધી બીમારી મટી જાય એવું સોલ્યુશન છે વિક્રમ બરોબર વિક્રમ એવું નહીં સાચે એવું છે પેલા હોય ને કંઠકમાં નાખવાનો પહેલાના થકમાં નાખવાનું પહેલા શી આવી તો મને ખબર નથી પણ વિક્રમભાઈ કહે છે કે ભાઈ હે આ હે ને હા હા એવું બરોબર તો ભાઈ આવી કોઈક બીમારી આવી છે આપણને ખબર નથી તો બધા સાવચેત રહેજો અને જલ્દીથી બધા બધી બીમારીમાંથી બચો એવી આશા રાખીએ બરોબર જે બધા કહે આયુર્વેદિક બધા જે ડૉક્ટરો ગામમાં ફરે અને જે કરે એ બધું કરવા દેજો ભાઈ એટલે જલ્દી આ બીમારીમાંથી મુક્ત થઈ જવાય તો મિત્રો તમને મારો વિડીયો કેવું લાગ્યું ભાઈ સારું લાગ્યું તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર ચંદનસિંહ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હા